આવી વ્યક્તિ હંમેશા શિવના ક્રોધનો ભોગ બને છે અને ક્યારે સુખી જીવન જીવી શકતી નથી। મિત્રો, તમે પણ ભગવાન શિવનો ભક્તો છો તો કમેન્ટમાં હર હર મહાદેવ લખજો। ભગવાન ભોળાનાથ તમારી દરેક ઈચ્છા પૂરી કરે। મિત્રો, જો તમે ઈચ્છો છો કે ભગવાન શિવરાત્રી પર તમારાથી ખુશ રહે અને તમે કોઈ પણ સંજોગોમાં તેમના ક્રોધનો ભોગ ન બનો તો જાણતા જાણતા આ પાપો ન કરો, કારણ કે આ પાપો ભગવાન શિવ ક્યારેય માફ કરતા નથી। શિવ દરેક વ્યક્તિના મનની વાત સાંભળે છે। કદાચ આ જ કારણ છે કે આજે 21મી સદીમાં મોટા ભાગના લોકો શિવની પૂજા કરે છે। શિવજી ખાસ કરીને યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે, પરંતુ જેમ ભગવાન શિવ પ્રસન્ન થાય છે તેમજ તેમનો ક્રોધ તેના કરતાં પણ વધુ વિનાશક હોય છે। જાણો કયા છે તે પાપો। શિવપુરાણમાં વર્તન અને થયેલા કેટલાક પાપોનું વર્ણન કરવામાં આવ્યું છે જેને ભગવાન શિવ ક્યારેય માફ કરતા નથી। નંબર 1, ગર્ભવતી સ્ત્રીને ખરાબ શબ્દો। માસિક ધર્મ દરમિયાન સ્ત્રીને કઠોર શબ્દો બોલવા અથવા તમારા શબ્દોથી તેના હૃદયને ઠેસ પહોંચાડવી એ શિવની નજરમાં અક્ષમ્ય અપરાધ અને પાપ છે। નંબર 2, નુકસાન પહોંચાડવા માટે જૂઠું બોલવું। કોઈના સન્માનને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી જૂઠું બોલવું છેતરપિંડીની શ્રેણીમાં આવે છે અને તે વ્યક્તિને અક્ષમ્ય પાપમાં સહભાગી બનાવે છે। નંબર 3, લગ્ન તોડવાની કોશિશ। ભગવાન શિવને આવા લોકોને બિલકુલ પસંદ નથી જેઓ પોતાના સંબંધોમાં ઈમાનદારી નથી રાખતા। ખાસ કરીને ભોલેનાથ કોઈ બીજાના લગ્ન જીવનને તોડવાનો પ્રયાસ કરવાથી નારાજ થઈ જાય છે અને આ પાપને માફ કરતા નથી। બીજાના પતિ કે પત્ની પર ખરાબ નજર રાખવી અથવા તેને મેળવવાની ઈચ્છા રાખવી એ પણ પાપની શ્રેણીમાં આવે છે। નંબર 4, પૈસાની છેતરપિંડી। બીજાના પૈસાને પોતાના બનાવવાની ઈચ્છા, પૈસાનો દુરુપયોગ અને સંપત્તિ લૂંટવી પણ પાપની શ્રેણીમાં આવે છે। ભગવાન શિવ માટે આ એક અક્ષમ્ય અપરાધ છે। નંબર 5, મુશ્કેલી ઊભી કરવી। કોઈ નિર્દોષ અને નિર્દોષ વ્યક્તિને નુકસાન પહોંચાડવું, તેને નુકસાન પહોંચાડવાનું આયોજન કરવું અથવા તેના માટે અવરોધો ઊભા કરવા અથવા આવા વિચારો રાખવા એ ભગવાન શિવની નજરમાં અક્ષમ્ય પાપ છે। નંબર 6, ખોટો રસ્તો અપનાવવાથી કેટલાક લોકો ભટકી જાય છે, પરંતુ યોગ્ય સૂચના મળતા તેઓ પાછા સાચા માર્ગ પર આવી જાય છે। પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેઓ યોગ્ય સૂચનો મળવા છતાં દુષ્ટતા છોડતા નથી અને પોતે ખરાબ માર્ગ પસંદ કરે છે। આવા લોકોના પાપ અક્ષમ્ય હોય છે। નંબર 7, ખરાબ વિચાર। શિવપુરાણ અનુસાર જેમ તમે કોઈનું ખરાબ કર્યું નથી તે જ રીતે તમે તમારા કામથી કોઈનું ખરાબ ન કર્યું હોય તો પણ તમે પાપના હકદાર છો અને તેના માટે ખરાબ વિચારો રાખવાની સજાને પાત્ર છો। તમે તે કર્યું હશે, પરંતુ તમારી વાણી તમને અક્ષમ્ય પાપોના હકદાર પણ બનાવી શકે છે। 8, સમાજમાં કોઈની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી અફવા ફેલાવવી કે તેની પીઠ પાછળ વાત કરવી એ પણ અક્ષમ્ય પાપ છે। તમે સાંભળ્યું જ હશે કે ઉપરવાળાથી કંઈ છુપાયેલું નથી। તમે તમારા મનમાં જે વિચારી રહ્યા છો તે પણ ભગવાનથી છુપાયેલું નથી। એટલા માટે ભલે તમે તમારા શબ્દો અને વર્તનમાં કોઈને નુકસાન ન પહોંચાડ્યું હોય, પરંતુ જો તમારી પાસે કોઈના પ્રત્યે ખરાબ ઈચ્છા હોય અથવા તમે કોઈનું નુકસાન કરવાનું વિચાર્યું હોય તો તે પણ પાપની શ્રેણીમાં આવે છે। મિત્રો, આ શિવરાત્રી પર ભગવાન શિવની પૂજા કરીને પ્રસાદ રૂપે થોડો ભાંગનો પ્રસાદ ગ્રહણ કરજો અને ભગવાન ભક્તની ભક્તિમાં લીન થઈને કમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસ લખજો। ભગવાન ભોળાનાથ તમારા બધા દુઃખનો અંત લાવશે એવી મારી અને મારા ટીમ ગુજરાતીની શુભેચ્છા છે।